હેલો મિત્રો, કેમ છો? મજામાં જ છો? તો ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં. તો ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે પહેલાં તો બંધ હતો એટલે કાંઈ શૂટ નથી કર્યા. ને આજે એક નવી ટ્રીપ ઉપર જઈએ છીએ. જો કે તમે હાઇલાઇટ જોઈને આવ્યા છો એટલે તમને અંદાજ તો આવી જ ગયો છે કે ભાઈ કેવી મોજ કરી છે. તો હાલો એ વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહીજો. અને અમારે આવી ગયા છે ભાઈ અશ્વિનભાઈ. તો જો આને તમે ક્યાંક તો જોયા હશે, જે યુટ્યુબર છે એમને જોયા હશે. તો આજ અમે બે નવી ટ્રીપ ઉપર મળીને ખૂબ મોજ મસ્તી કરવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ડાયરેક્ટ આપણે લોકેશન ઉપર જઈને મળીએ. ત્યાં સુધી તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. તો ફ્રેન્ડ, જો અત્યારે ફાઇનલી આપણે જ્યાં લોકેશન ઉપર આવવાનું હતા ત્યાં લોકેશન ઉપર આવી ગયા છે. જો આવું સરસ મજાનું લોકેશન છે. તો હવે કંઈક જમવાની એવી તૈયારી કરવી છે. અને આ બધું જો સામા સીડિયા જેવું છે, પણ એ તમને નહીં દેખાય, પણ આપણે એ પછી બતાવશું. તો અત્યારે પેલા સારી એવી જગ્યા ગોતીને આપણે બેસવાની એવી બધી વ્યવસ્થા કરી નાખવી, કારણ કે હવે થાકી જશે ઠેલા ખંભે લઈને. એટલે અને તો થોડોક તમને મારા અવાજમાં પ્રોબ્લેમ આવશે, કારણ કે અવાજ બેસી ગયો છે, એટલે થોડોક એડજસ્ટ કરી લેજો. બાકી હવે આપણે જમવાનું ને એવું બધું બનાવવા મળીએ, તો એ બધું તમને બતાવવાનું છે આગળ. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ફ્રેન્ડ, જો અમે આલી સાઈડ જગ્યા જોવા આવ્યા હતા, પણ અહીંયા બહુ નકરા પથરા ને એવું છે. જો આ અશ્વિનભાઈ હિસકા ખાવાની તૈયારી કરે છે. જો અહીંયા બાળપણ એને યાદ આવી ગયું છે. નાના હતા ત્યારે એમ જ હિસકા ખાતા હોય છે. બાકી જો આવીને જો લોકેશન જોવો, જુનાગઢની પરિક્રમા કરતા હોય એવું લોકેશન છે. બાકી હવે યાદ આવી જાય જુનાગઢ, તો કોણ કોણ જુનાગઢ ગયા હતા એ કોમેન્ટ કરજો. બાકી આપણે જુનાગઢના વ્લોગ આવી ગયા છે, આગળ જઈને જોઈ આવી આપણી ચેનલ ઉપર. તો હવે હાલો સારી એવી જગ્યા ગોતીને આપણે રાંધવાનું કર્યું, કારણ કે ભૂખ બહુ લાગી છે. તમને કેવી ભૂખ લાગી છે? ભૂખ તો જોરદાર લાગી છે. તમે બનાવીને તૈયાર કરી નાખો તો ખાવા બેસા ને એવું મને મન થાય છે. તો હાલો હવે ડાયરેક્ટ જમવાનું આપણે બનાવવા મળીએ. સારી એવી જગ્યા ગોતીને જમવાનું બનાવી નાખ્યું. તો તમે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. એક લાઈક કરી દીધું યાર. આવી આવા પથરામાં આપણે તમારે હાટું વિડીયો બતાવવા મહેનત કરી છે, તો એક લાઈક તો બને ને યાર. તો ચેનલ ઉપર આવ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. અવાજમાં થોડોક પ્રોબ્લેમ છે, એટલે થોડોક એડજસ્ટ કરી લેજો. અવાજ બેસી ગયો છે, કારણ કે ઉધરસમાં એવું થઈ ગયું છે ને, એટલે થોડોક અવાજમાં પ્રોબ્લેમ થાય છે. બાકી એડજસ્ટ કરી લેજો થોડું ઘણું. તો ફ્રેન્ડ, જો ભાઈ અત્યારે જગ્યા મળી ગઈ છે. હવે આપણે જગ્યા રાખી છીએ અને હવે જઈએ છીએ હાથ ને મોઢું ને એવું ધોવા, કારણ કે હવે રાંધવાનું છે, રસોઈ બનાવવાની છે. એટલે આગળ પાણી આવે છે ત્યાં આપણે હાથ પગ ને એવું ધોઈ આવી, પછી જમવાનું બનાવી. તો હું બનાવવાના છે બધે તમે કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહીજો. જબરદસ્ત બનવાનું છે. અહીંયા મજા જ આવે એવું લોકેશન છે. બાકી અશ્વિનભાઈ આગળ આવ્યા જાય છે અને હવે હાથ પગ ને એવું ધોઈને રસોઈ બનાવી નાખ્યું. ભાઈ જો અત્યારે હાથ પગ ને મોઢું ને એવું બધું ધોઈને આપણે લોકેશન ઉપર આવી ગયા છે, જ્યાં આપણે રાંધવાનું છે, રસોઈ બનાવવાની. ત્યાં આવી ગયા છે. જો આ બધું બકાલું ને મેગી બનાવવાની છે આજ. તો આ બધી સામગ્રી આવી ગઈ છે ને. જો અહીંયા આપણે અશ્વિનભાઈ ચૂલો લાવ્યા છે. જો સરસ મજાનો ચૂલો લઈને આવ્યા છે ને. આ ભાઈ ગેસ છે, ગેસ. તો આજ તો આપણે અહીંયા જંગલમાં ગેસની રસોઈ ખાવાની છે. જોઈ તો ચૂલાની હોય, પણ આ ગેસની ખાવાની છે. તો હાલો ફટાફટ આપણે રાંધવા મળીએ, કારણ કે 1 વાગી ગયો છે ને ભૂખ હવે લાગી ગઈ છે. તો હાલો ફટાફટ રાંધવા મળીએ. ત્યાં સુધી તમે કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ફ્રેન્ડ, જો અત્યારે ફાઇનલી બધી બકાલું કપાઈ ગયો છે. ડુંગળી, ટમેટા, મરચા, વટાણા અને આ ભાઈ ચૂલો પણ રેડી થઈ ગયો છે. અશ્વિનભાઈ વઘારવા માટે પણ રેડી થઈ ગયા છે. તો ભાઈ મેગી બનાવવાની છે ને હવે તડકો થઈ ગયો છે. તો જો આ બધું પાછળનો તડકો બધું આવવાની પેલા આપણે જમી કરીને નવરા થઈ જવી, પછી હજી એક લોકેશન ઉપર જવાનું, ત્યાં જઈશું ને તમે જોતા રહેજો. તો હાલો ફટાફટ મેગી બનાવીને ખાઈ લેવી. બરોબર? હાલો જો મેગી બનાવવાનું આપણે તૈયાર કરી નાખ્યું. મેગી બનાવીને જલ્દી જમી લેવી, કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ હવે. તો ફ્રેન્ડ, જો ભાઈ અત્યારે મેગી બનાવવાનું થઈ ગયું છે ચાલુ, અને ભાઈ અશ્વિનભાઈ જો વઘાર કરવા મળ્યા છે. હા, વટાણા તો સડી ગયા છે ને હવે ડુંગળી નાખે છે. બાકી હું નાખી તમને આગળ બધું બતાવવાનું છે, તમે જોતા રહેજો. બરાબર? રસોઈ કેવી છે એ થોડું કહી દેજો કે ભાઈ નાના કેમ બનાવો છો તમે.
કારણ કે આપણે જ્યાં જ્યાં બનાવીને ત્યાં બધા વખાણ જ કરે છે. તો તમે કહેજો કે કેવી રસોઈ આપણી બને છે. બાકી ધર્મેશભાઈ હમણાં ચાખીને કહે છે કે ભાઈ કેવી મેગી બને છે. તમે જોઈ લો આપણી આ મેગી બનાવવાની સ્ટાઇલ. નાસ્તો હવે ભાઈ ગેસ માથે છે એટલે કઈ માથા કૂટ જ નથી. તો ફ્રેન્ડ જો ભાઈ હવે મરચાં નાખવાનું થઈ ગયું ચાલુ. મરચાં ને સાથે ટમેટા આ બે વસ્તુ આવી જાય એટલે વઘાર પૂરો થઈ જાય છે. બાકી છેલ્લે જો અહીં કોથમરી રહેશે તો બાકી આખી મેગી બની જાય પછી નાખવાની છે. સુગંધ આવે છે એક નંબર હો. વઘાર થઈ જાય પછી આપણે ભાઈ મેગી નાખી દેવી અને આ સુગંધ આવે છે કંઈ ઘટે નહીં એવી એમ થાય છે કે હવે જલ્દી બની જાય એટલે ખાઈ લેવી પહેલાં તો ખાવા માંડી. હા એક નંબર સુગંધ એમાં કઈ ઘટે નહીં. ભાઈ હવે જો ફાઇનલી ભાઈ મેગી બનવા આવી ગઈ છે ભાઈ. હવે અશ્વિનભાઈ ઉતાવળ રાખવાનો ભૂખ બહુ લાગી છે એટલે પણ આજ બહુ વાર લાગી ગઈ. આ જો થોડીક જ વાર છે આ બની જાય ને. જો હવે ભાઈ જરીક 2-3 મિનિટની વાર છે પછી ખાઈ લઈ કારણ કે ભૂખ બહુ લાગી ગઈ છે. આ મેગી બનતા બહુ વાર લાગી ગઈ એટલે સડે હરકી પાકે પછી ખાવાની મજા આવે. કાં સુધી મજા ન આવે એટલે ભાઈ પાકવા દેવી ભલે 2 મિનિટ મોડું થાય હારી પાકવા દેવી છે ને પછી ખાવાની છે. તો ફ્રેન્ડ જો હવે અત્યારે ફાઇનલી જો ભાઈ મેગી બની ગઈ છે ભાઈ કોથમરી નખાઈ ગઈ એટલે ટેસ્ટ સારો આવે. બરોબર ને અશ્વિનભાઈ? બરોબર છે બની ગઈ છે આપણી મેગી હવે કમ્પ્લીટ. તો હવે ખાઈ લઈ એ તમને બતાવવાનું કેવી મેગી બની ટેસ્ટ કરવી ત્યારે પાછા તમને બતાવીશું. તમને બધાને મોઢામાં પાણી આવતું છે બોલો હાસું છો? હાસું જો કોમેન્ટ કરીને કહી દીજો. બરોબર ને? શું કેવું છે? કારણ કે મેગી દેખાવમાં તેટલી મસ્ત દેખાય છે ને તો મોઢામાં પાણી આવી જ જાય. જોઈ જો જોરદાર ભાઈ. તો ફ્રેન્ડ જો અત્યારે ભાઈ જમવા બેસી ગયા છે જો ભાઈ મેગી અને છાશ બધી હારે બેસી ગયા છે લઈને. બહુ ભૂખ લાગી ગઈ છે. પેલા હે ને તૂટી પડવું છે મેગી ઉપર જો હવે. તો હાલો પેલા હવે ખાઈ લઈ તમે બધા કન્ટિન્યુ વિડીયો બિના રહી. તો હાલો મેગી ખાવા બી આવો હવે. કરો તો ટેસ્ટ કરો તો. પેલા ટેસ્ટ કરી દો તમે કહી દો બધા. હાલો પેલા આ ધર્મેશભાઈ ટેસ્ટિંગ કરે છે કે કેવી લાગી. બાકી જોઈ લો આપણી ડીશ અમૂલની છાશ કેમ છે ધર્મેશભાઈ? એમાં કઈ ઘટે જ નહીં. તમે બનાવો એમાં કઈ ઘટે. તો ફ્રેન્ડ જો અત્યારે અહીંયા જમી લેવા નવા વાસણ તો ધોવા પડશે કારણ કે બાયું થાય ન હોય. મારે છે અશ્વિનભાઈ ને વી નથી. મને કેવી છેલ્લા પડતા કે ના થાય તો આપણે ક્યાં લઈને જવું એટલે આઈને ધોઈ નાખી પાણી આવે છે. હવે ધોઈ નાખ્યું બરાબર. વાસણ ધોઈ નાખ્યું હવે કારણ કે ખાવામાં એટલી મજા આવી છે ને તો વાસણ થોડાક ધોવા પડશે. હા એમ વાસણ ધોવા મજા તો આપણને ન આવે પણ તોય ધોવા પડે. ધોવા પડે આ બધું તમને બતાવવું પડે ને તમે એમ કે ખાધું એ બતાવ્યું ને આ તમને એમ થાય કે વ્લોગ ઉતારવામાં ને બહુ મજા આવતી છે અને સારું સારું ખાય છે પણ ખાલી મજા જ ન આવે આવું બધું કરવું પડે. જો અને આ બધી મહેનત કરવા છતાં અમુક લોકો લાઈક ન કરે વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો ભાઈ મહેનત તો બહુ લાગે. ખાલી એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે અમને હે ને થોડુંક આમ પ્રોત્સાહન મળે કે નહીં ભાઈ બધાને મજા આવે જોવાની. આ બધું તમને બતાવો આ તો એમ કેટલી મહેનત કરી આખું વાસણ ધોવા પડે છે. આવા તડકાના જો વાસણ ધોઈ જ દે એટલે ફટાફટ હાલો લાઈક ન કરી લાઈક કરી દો હાલો. બહુ થોડાક શેર કરી દો એટલે થોડુંક આમ છે ને મજા આવે. વિડીયો એવો આપો ને મજા લેવા રાખો અમને મજા આવે ને તમને મજા આવે. હા હવે જો વાસણ તો ધોવાઈ જશે. હવે ઓલા પણ આપણે જ્યાં બેઠા હતા ને મેથી અકેલો બધો કરી લીધો છે તો આપણે બીજી જગ્યાએ જાય છે કારણ કે ના તડકો આવી ગયો એટલે સારું લોકેશન જગ્યા ગોતીને આપણે ઘડીક આરામ કરવાનો. ઘડીક પોરો ખાઈ જાય સુઈ જાય ઘડીક. પછી આપણે એવી એક નવી જગ્યાએ જવાનું. એ અશ્વિનભાઈ આગળ તમને કીધું આપણે ત્યાં જઈને હવે ડાયરેક્ટ મળશું. હવે સુવા જઈને ત્યાં તમને જગ્યા બતાવશું. તો હાલો હવે વાસણ ધોવાઈ ગયા છે ને હવે ત્યાં વહી જાય ઘડીક આરામ કરી થાકી ગયા. હવે લેવો મોઢું ધોઈ લો વહી નાખો. વાહ ભાઈ વાહ એકદમ ટાઢું પાણી હો પણ મજા દેવા રાખે. નાવાનું મન થઈ જાય. સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હા એમ જો અશ્વિનભાઈ નું એમનું બાળપણ સાંભળી ગયું છે તો આ બાજુ પાછળ વળવાયું એવું છે. હવે એમને ત્યાં ઈસકા ખાવા છે આપણે કઈ ખાવા નથી. એને ખાવા છે મારા હાથ ભાંગલો હાથ દુખે છે એટલે આપણે ખાવા નથી એને ખાવા છે તો આપણે એક બે શોટ ઉતારી દેવી. અને કારણ કે આપણે નાનપણમાં બહુ મેં હિંચકા ખાધા છે એ પછી લગભગ છે ને કે હિંચકવાનો મોકો નથી મેળવ્યો. તો આ એક જગ્યા એવી છે કે જે અત્યારે પાછું એમ કે છે કે અત્યારે તારી પાસે ટાઈમ છે તો હજી હિંચકા એક બે ખાય એટલે તો હાલો આપણે એકાદ બે હિંચકા ખાઈ લઈએ હવે.
તો ફ્રેન્ડ જો અત્યારે ભાઈ પોરો ખાઈને જમીને પોરો ખાઈ લીધો ને અત્યારે અશ્વિનભાઈને અહીંયા રીલ ઉતારી હતી હિંચકા ખાવો તો એવા ભાઈ એક ક્લિપ લેવી હતી તો એ ક્લિપ એમને લઈ દીધી છે ને હવે આપણે નવા એડવેન્ચર ઉપર જવાનું છે કે હવે આપણે બોટિંગ કરવા જવાનું છે તો એ તો અત્યારે તમને જોઈને ટાઇટલ ને થંબનેલ જોઈને એટલે ખબર જ હોય તો હવે આપણે બોટિંગ કરવા જવાનું છે તો હવે ડાયરેક્ટ ત્યાં જઈને લોકેશન ઉપર જઈને આપણે મળશું તો બોટિંગમાં કેવો કેવો એન્જોય થાય છે ને એ જોવા માટે છે ને તમે બધા કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો છેલ્લા સુધી વિડીયો જોતા રહેજો એક લાઈક યાર કરજો તમારી એક લાઈક અને અમારું ઘણું બધું પ્રોત્સાહન વધારી દેશે તો યાર એક લાઈક અને કોમેન્ટ કરી દેજો તો ફ્રેન્ડ જો કે તમે આગળ જોઈને આવ્યા કે અશ્વિનભાઈ ઓલા પણ હિંચકા ખાતા હતા તો ત્યાંથી હિંચકા ખાતા ખાતા છે ને એમને જો અહીંયા આંગળીઓ વાગી ગયું છે લે નીકળી ગયું પણ હાથ ધોયો અત્યારે જો બેન પટ્ટી લગાડે છે તો પણ નવા હિંચકા ખાતા હોય તો મોટા ઉપાડે હિંચકા ખાવા ગયા ને હવે જો વગાડીને બેઠા છે કારણ કે તમે ખાધા હોત તો સારું હોત ને એ વાત બરોબર હાલો બેન પટ્ટી લગાડીને આપણે ડાયરેક્ટ બીજા લોકેશન ઉપર જઈ તો ત્યાં જઈને મળશું તો ફ્રેન્ડ જો હજી અશ્વિનભાઈને વાગ્યું જોશે ને તો હજી પાછા કંઈક મારે હિંચકો ખાવો છે તો મોજ કરી લેવાની જિંદગીમાં મૂંઝાવાનું નહીં વાગે બાગે બધું જાતું કરી દેવાનું પણ મોજ કરી લેવાની એક વખત તો હાલો એની ઈચ્છા છે કે ભાઈ બીજી એક સિનેમેટિકમાં રીલ્સ ઉતારી દો તો ભાઈ એને ક્લિપ ઉતારી દઈ તો એનું ક્લિપ ઉતારી દો તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે અશ્વિનભાઈને હિંચકા ખાવા હતા તો ભાઈ એની એક આપણે ક્લિપ ઉતારી દીધી છે અને થોડાક ફોટોશૂટ ને એવું અહીં કર્યું છે જો આવું લોકેશન છે આવું તો અહીંયા આપણે ભાઈ ફોટોશૂટ ને એવું કર્યું હતું તો ભાઈ થોડાક ફોટોશૂટ ને એવું કર્યું છે બાકી આપણે હવે જવું છે બોટિંગ કરવા તો ત્યાં કેવો એન્જોય કર્યું છે જોવા માટે તમે બધા ને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને આ મજા આવે ને તો જ લાઈક કરજો બાકી ન કરતા બાકી મજા જ આવે નહીં તો આપણને ફાઇનલ ખબર જ છે 110% તમને બધાની મજા જ આવવાની છે અમને મજા આવવાની છે કાં અશ્વિનભાઈ ભાઈ બહુ એટલે બહુ મજા આવવાની છે અને જલ્દીથી જલ્દી એક લાઈક કરી દો તો એનાથી વધારે મજા આવશે હમણાં અને મજા આવે ને તો જ લાઈક કરજો નકર ન કરતા બરોબર નકર સીધા જ વહી જજો બહાર સબસ્ક્રાઇબ કરીને જાયજો તો હવે હાલો ડાયરેક્ટ આપણે લોકેશન ઉપર જઈને મળવી તો ફ્રેન્ડ જોવો અત્યારે આપણે આમાં નીચે હતા જો આપણે ઓલી સાઈડ આખી હતા તો ત્યાં આપણે જમવાનું ને એવું બધું હતું ને અહીંયા આપણે પોરો ખાધો હતો તો ત્યાંથી હવે આપણે હું ઉપર આવતો રહ્યો છું અને હવે આપણે અહીંયા આવીને જો બોટિંગ કરવા જવાનું છે આમાં તો જો એક હુડકવામાં હાલે છે તો એ તમને બતાવું જો અહીંયા દેખાય છે જો અહીંયા રહ્યું જો કે તડકો આવી ગયો ને એટલે નહીં દેખાય તો એ આપણે બોટિંગ કરવા એમાં બેસવાનું છે હુડકામાં તો અશ્વિનભાઈ પાછળ ગાડી લઈને આવે છે અને હું ઉપર વ્યવ તળાવમાં ભાઈ આગળ બોટિંગ કરવાનું છે આમાં ગજબની મજા આવવાની છે જો કે હુડકું બતાય છે જો તો એ આપણે એમાં બેસવાનું છે તો હવે જો એ લોકેશન ઉપર આવી ગયા છે અને જો આ તળાવ છે અને એ હુડકામાં આપણે બેસવાનું છે તો અશ્વિનભાઈ આપણે જઈશું ને જો બોટિંગ ચાલુ છે એમાં બેવાનું છે આપણે તો હવે આપણે હે ને ડાયરેક્ટ લોકેશન ઉપર જઈએ અને બોટિંગ કરવા આપણે પેલા પ્રોસેસ કરવી જોઈશે તો એ પ્રોસેસ કરી લઈને પછી તમને બધાને આપણે એન્જોય કરાવવાનો છે તમને એન્જોય કરાવવાનો છે ને અમે એન્જોય કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો અને હા મજા આવે ને તો જ હા તો ફ્રેન્ડ જો અત્યારે ભાઈ અહીંયા તમને ખબર છે કે આગળ લોકેશન બતાવ્યું ત્યાં આવી ગયા છે ને જો ભાઈ નાસ્તો કરવા બે ગયા અશ્વિનભાઈ કે ભૂખ લાગી છે તો કીધું હાલો નાસ્તો કરતા જ આવી હાલો વેફર ખાવા જો ભાઈ વેફર ને ભાઈ સટાકા પટાકા છે તો બે વસ્તુ છે એક આ બે હતા એટલે એક તો આપણે બપોરે મેગી આરે ખાઈ લીધા એક પડ્યા છે તો હાલો હવે નાસ્તો કરીને પછી આપણે આમ બોટિંગ કરવા જવાનું છે ઓલી સાઈડ અને ભાઈ અમારે જો ભાઈ કૂતરો હારી હતો તો એને પણ નાસ્તો કરાવી દીધો છે તો હવે ડાયરેક્ટ આપણે લોકેશન ઉપર જઈ મળીશું તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે આપણે ડેમે આવી ગયા છીએ લોકેશન ઉપર અને જો અહીંયા આપણે બોટ પડી છે જો આ 4 વ્હીલ ભાઈ જો તો અહીંયા બોટ પડી છે ને અશ્વિનભાઈ આગળ કઈક કોન્ટેક્ટ કરવા જાય છે બાકી આપણે બે ભાઈ બનાવશે ખંભાળાથી તો એની વાટે છે બાકી આવે એટલે આપણે બોટિંગ ચાલુ કરીએ કારણ કે જો ભાઈ હવે દી 8 વાગવામાં છે અને 6 વાગી ગયા છે આપણે 6 વાગ્યાનો ટાઈમ હતો
એટલે ભાઈ થોડુંક સનસેટ ટાઈમ થાય એટલે શું કે લોકેશન ગજબનું આવે. લોકેશન સારું આવે ને એમ આપણે વિડીયોની ક્વોલિટી પણ સારી બને. એટલે આપણે એ રીતનું બધું શેડ્યુલ ગોઠવ્યું છે. આપણે 1 કલાક સુધી બોટિંગ કરવાનું, 6 વાગ્યા હે ને 7 વાગ્યા સુધી બોટિંગ કરવાનું છે, 7 વાગે બહાર આવવાનું છે. તો તમે ખાલી આ એક ડેમ જો, આ બધો કેવડો મોટો ડેમ છે. અત્યારે લગભગ હું બેઠો છું એટલે નહીં દેખાય, પણ આપણે આગળ જઈશું ને ત્યારે દેખાડશું કે કેવડું મોટું ડેમ છે. આપણે આખા ડેમમાં આટો મારવાનો છે, બરોબર ને અશ્વિનભાઈ? ખંભાળા સુધી જવાનું બોટમાં બેસી. હા એમ તો મોજ જ કરવાની છે ને ફૂલ એન્જોય કરવાનું છે ને તમને પણ કરવાનું. તેમ થોડા બાકી રહી જાવ, બરોબર ને? હા એમ ચાલો ઈ ભાઈ ની આવે ને એટલે આપણે ભાઈ બોટિંગ કરી દઈએ ચાલુ. ચાલો વિડીયો ઈ આવે ને કહો તમે વિડીયો લાઈક કરી દો, હાલો ફટાફટ લાઈક કરી દો. હાલો મને ખબર છે નથી કરમ પણ તોય લાઈક કરી દો. હાલો હવે કરી દો. હા એમ અશ્વિનભાઈ કીધું હવે કરી દો યાર. બરોબર, સબસ્ક્રાઇબ કરતા રહેજો મારા વાલા. ચાલો ઈ આવે એટલે આપણે બોટિંગ ચાલુ કરી દઈએ. ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. ચાલો બધા રસ પીવા. હાલો આવી જાવ. તો ફ્રેન્ડ જો અત્યારે ભાઈ જો આ ડેમ ને આપણે આવી ગયા છીએ ને અહીંયા આપણે ભાઈ જો આ બોટ ને આપણે ડેમ માં કરી દે. તો જો ભાઈ આ બોટ છે ને આમાં આપણે ફરતી આટો મારવાનો છે. આપણે આખી ડેમ માં આટો મારવાનો છે. આ લોકેશન ઉપર આપણે અહીંયા બોટિંગ કરવાનું. તો હવે હાલો આપણે બોટિંગ ચાલુ કરીને આમાં આપણે બેસી જઈએ. ભાઈ હાજીભાઈ એક ઓફર આપી છે કે અહીંયા પ્રી વેડિંગ કરવા આવે ને તો આ ડેમમાં એમને આ હોડીમાં બોટમાં બે ફેરવશે અને 1 કલાકના કેટલો ચાર્જ લેશો? 5,000 રૂપિયા આપી દે ને પેટ્રોલ. જે તમારું મન રાજી થાય ને 5,000 રૂપિયા દઈ દેજો. પ્રી વેડિંગ કરવા હાટું છે ને મસ્ત વ્યૂ આવશે. અને જો ભાઈ આવો નજારો આવે છે અત્યારે. તો ભાઈ લગ્નગાળો પૂરો થઈ ગયો પણ તોય તમને ક્યારેક અહીં આવવાનું ફોટા પાડવાનું મન થાય ને તો વી આવજો અહીંયા ઈતરિયા ડેમે. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે બધા ફાઇનલી ડેમની વચ્ચે આવી ગયા છે. ભાઈ બોટિંગ થઈ ગયું છે ચાલુ. અત્યારનો વ્યૂ જો ગજબનો. આ ભાઈ અમે બોટમાં બેસી ગયા છે. અશ્વિનભાઈ એની રીતે ભાઈ સિનેમેટિક લેશન ભાઈ તો આ ઈતરિયા ડેમ છે. અમરેલી જિલ્લાનો ભાઈ બીજા નંબરનો ડેમ છે. બાકી જો આ રીતે આપણે બોટિંગમાં જઈએ છીએ આવી જાય અધ વચ્ચે આવી ગયા છે આપણે જો ફાઇનલી બધી અશ્વિન રાઠોડ બ્લોગ ડેમની વચ્ચે આવી ગયા છે. હવે આપણે જો આમ જઈશું સનસેટ ટાઈમ. સનસેટ થાય ને ત્યારે આપણે તમને બધાને ગજબનો વ્યૂ બતાવવાનો છે. તો સિનેમેટિક અને એન્જોય કરજો. તો ફ્રેન્ડ જો અત્યારે તળાવની વચ્ચે આવી ગયા છે. મજા આવે છે બોટિંગ કરવાની, વાત ન પૂછાય. ખાલી અહીંનો એક વ્યૂ જોવો તમે. તમને લાઈક ન કર્યું હોય તો લાઈક કરવાનું મન થઈ જાય. તો ફ્રેન્ડ જો અત્યારે નજીક આવી જશે. અત્યારે ભાઈ વ્યૂ જોવો આપણે તે ખંભાળા નજીક આવી ગયા. ખંભાળા ગામ આવી ગયું. હવે તો અશ્વિનભાઈની વચ્ચે સૌ દેખાય છે. એને તો ભાઈ કેવી મજા આવે છે. જોરદાર એટલે જોરદાર મજા આવે છે. કારણ કે આવી રીતે બોટમાં હે ને આ ડેમ ની વચ્ચે વચ્ચે આપણે પહેલી વખત લગભગ આવ્યા છે આટલી વચ્ચે ડેમ ની, તો બહુ મજા આવે. હું હવે પહેલી વાર આવ્યા છું ડેમ ની વચ્ચે અને અત્યારનું લોકેશન ગજબનું થઈ ગયું છે. એમાં કઈ ઘટ જ નહીં. તમે કહો કે આગળ સિનેમેટિક તો ઘણા એન્જોય કર્યા છે. તો અમારી મોજ તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. બાકી હજી તો ઘણી મોજ કરવાની. તો છેલ્લે સુધી વિડીયોમાં બિના રહેજો. વાહ ભાઈ વાહ, લાઈક કરી દીધો યાર. તો ફ્રેન્ડ જો અત્યારે ભાઈ બોટિંગ કરતા કરતા ક્યાં ઠેઠ પૂગી ગયા છે. ખંભાળા ગામમાં આવી ગયા. આ સાઈડ બધું ગામ છે
અને આલી સાઈડ પાછો ખંભાળાનો બીજો પુલ આવી જશે. તો આપણે કેટલું બધું સફર કર્યો ને કઈ ખબર જ નથી. ઠેઠ ઇતરિયાના ડેમથી તો આ ખંભાળા ગામમાં આવી જાય. તો હજી આગળ જઈએ છીએ, તો હજી ક્યાં સુધી જઈએ ને કઈ નક્કી નથી. બરોબર ને? સુપર નથી આવતું ને તો સુપર તમને ઉતારતા જાય. પણ ના હજી પાણી નથી. નગર સુપર તમને ઉતારતા જાય પછી પાછા આવી આવશું. એ વાત છે, પણ ના હજી પાણી નથી એટલે જવું કેવું? એ વાત બરોબર. નકર આ ઠેઠ મારી વાડીએ જ નીકળે છે. તો ફ્રેન્ડ જો અત્યારે ભાઈ આપણે યુટર્ન મારીને પાછા આવ્યા છે ને હવે જ્યાંથી આપણે બોટિંગ ચાલુ કર્યું હતું ને પાછા ગેમ આવ્યા ને હવે પાછું ઘરે જવાનું, ઘરે જઈને પાછું હજી એક બીજી જગ્યાએ જવાનું. કારણ કે બીજી જગ્યાએ એક સઠ્ઠી છે તો એ સઠ્ઠીમાં પણ જવાનું. ત્યારના એમના પણ ફોન આવે છે તો હવે અહીંથી ઘાયે ઘા જઈને અશ્વિનભાઈ આપણને ઘરે ઠલવી જાય અને એમને આજ રોકવાના છે. જો રોકાય તો આપણે પ્રયત્ન કરવાનો છે, બાકી જવા નથી દેવાના. જો ભાઈ આ બધા છે ને જોવે છે એમને કે શું કરે છે. જો આ રહ્યું ને ખંભાળા ગામ છે. વાહ. અને આ બધા જોવે આપણે પાછું બધા જોવે છે કે આ કરે છે હું બોટમાં આટા મારે છે ઘડીએ ઘડીએ આમથી ના આમથી ના. હજી અહીં પાછા આવશે નથી કોઈ. તો કાંઈ નહીં નો. તો ફ્રેન્ડ જો અત્યારે તો પાછળથી યુટર્ન લઈને આગળ પાછળ બેઠા ખંભાળાનો પુલ છે ને હવે આપણે જ્યાંથી સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યાં આપણે પાછા જવા રવાના થઈ ગયા છે. હવે તો ઘણું બધું આગળ છે તો હજી શહેર આપણે આગળ જવાનું છે. તો હવે હે થોડા ઘણા તમે સિનેમેટિક તો જોઈને એમાં ગજબના સિનેમેટિક લીધા છે. તો હવે આપણે ડાયરેક્ટ ત્યાં જઈને મળશું. તો ત્યાં સુધી બતા. વાહ ભાઈ વાહ. વાહ વાહ, મજા મોજ આવી ગઈ ને ધર્મેશભાઈ? અરે કઈ ઘટે નહીં એમ. આ ભાઈની કૃપા, ઓલા હજીભાઈની કૃપા, આ ભાઈની કૃપા. આ ભાઈનું નામ ભૂલાય છે હું? ભાવેશભાઈ. જો બધાને દિલથી વાહ. થેન્ક યુ. પણ આજનો દિવસ છે ને આજનો દિવસ ભાઈ યાદ રહેશે. કારણ કે આ બોટિંગ અત્યારે કર્યું છે ને જોરદાર, ફૂલ એટલે ફૂલ મજા આવી ગઈ છે. આ જો તમે નજારો છે, દિવસ આથમી ગયો તોય નજારો એક નંબર આવે, જોઈ લો. અશ્વિનભાઈ તમને ગરમી થાય છે? હા એટલે બહુ થાય. થાય છે? હા પણ આ મોદી સાહેબે કેવડા સરકારી પંખા મૂક્યા આમ બતાવો. ગરમી થાય છે? નકરા પંખા છે હો આયા. તમે આપણા જ છીએ, ઘરના વેચેલા છે. વાહ ભાઈ વાહ. તો ફ્રેન્ડ જો હવે અમે થોડી ડેમની બહાર દેખાય છે. તો હવે આપણે ત્યાંથી બેઠા હતા ત્યાં ભૂગું આવી ગયા છે. થોડુંક સેટું છે તો હવે ભૂગું આવી ગયા છે. હવે ત્યાં જઈને ડાયરેક્ટ ઉતરીને આપણે વિડીયો પાછો સ્ટાર્ટ કરશું થોડોક, બાકી પૂરો તો કરવાનો જ છે. તો હવે ત્યાં જઈને ડાયરેક્ટ આપણે મળશું. તો ત્યાં સુધી વિડીયો જોતા રહેજો. બરોબર ને અશ્વિન? બરોબર છે ભાઈ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. છેલ્લો એન્ડ છે પણ તોય છેલ્લે સુધી બન્યા રહેજો. હા એમ. હવે વિડીયો આપણે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો તોય છેલ્લે સુધી ક્યાંક જોતા રહેજો. એટલું છે પણ થોડુંક મિસ ન કરી દેતા, અને કે મજા આવવાની છે એટલે. તો ફ્રેન્ડ જો અત્યારે જ્યાંથી આપણે સ્ટેશન બેઠા હતા એ સ્ટેશન આવી ગયું છે આપણે જોવા. અને ફાઇનલી 1 કલાક ઉપર ટાઈમ લાગ્યો છે. આપણે આખા ડેમમાં આટા માર્યા છે, ખંભાળા પણ જઈએ. તો હવે આપણે સ્ટેશન આવી ગયું છે ને હવે ભાઈ ઘરે જવાનું. અશ્વિનભાઈ તમે મૂકવા આવો છો ને? હા હાલો તમને મેં કીધું. તો ભાઈ અશ્વિનભાઈ મૂકવા આવે છે, આપણને તેડવા એવા એટલે મૂકવા એને આવવું પડશે, એમાં કઈ હાલ એવું છે નહીં. તો હાલો હવે ડાયરેક્ટ ઘરે જઈને મળશું. તો હેલો ફ્રેન્ડ, તમને એમ થતું છે કે આ દિવસ કેમ થઈ ગયો રાઈટ હતી? તો ભાઈ હાંજે કઈ વિડીયો પૂરો નતો કર્યો. અશ્વિનભાઈ રોકાણ હતા એટલે વાળું પાણી કરીને એને મોકલ્યા હતા અને લાઈટ નહોતી એટલે કઈ વિડીયો શૂટ નથી કર્યો ભાઈ. તો અશ્વિનભાઈને વિડીયો ને એવું મારા ફોનમાંથી એના ટ્રાન્સફર કરવાનું હતું એટલે વાર લાગી ગઈ. એટલે વાર લાગી એવું હતું એટલે એમને કીધું કે વાળું પાણી કરીને પછી તમે જાઓ. તો એ ભાઈ વાળું પાણી કરીને આપણે રોકી જ દીધા હતા પરાયણે. તો કે રોકાવાના નતા તો આપણે છતાંય પરાયણે એને રોકી દીધા. તો પછી વાળું પાણી કરીને ગયા ને પછી તમને આગળ જોઈને આવ્યા છો કે સઠ્ઠી જવાનું હતું એટલે કાંઈ પછી વિડીયો પૂરો કરવાનો ટાઈમ નહોતો એટલે પછી વિડીયો પૂરો નહોતો કર્યો. અને આજ બીજા જ દિવસે વિડીયો પૂરો કરું છું. તો આ વિડીયો તમને કેવો લાગી કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાકી આ પહેલી વહેલી આપણી ટ્રીપ હતી એ તમને કેવી લાગી
તો એ જરાક કોમેન્ટ કરીને કહેજો ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને સાઈડમાં બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા આવા ને આવા વિડીયો જોવા માટે સૌથી પહેલા નોટિફિકેશન તમને પડે. તો ચાલો એક ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.